દેવામાં આવી છે। 2 તબક્કામાં વસ્તી ગણતરી કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં 1 જૂનથી 30 જૂન સુધી અને 9 ફેબ્રુઆરી 2027 થી 28 ફેબ્રુઆરી 2027 સુધી રાજ્યમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાવશે। તો બીજી બાજુ ગુજરાતની જનતા 17 મે થી 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશન એટલે કે જાતે જ પોતાની માહિતી અપલોડ કરી શકે છે, જેથી કરીને પોતે કઈ વિગતો આપવાની છે તે તમામ ડિટેલ્સ પોતાની પાસે રહી શકે છે। વસ્તી ગણતરી કરનાર કર્મી ઘરના મોભીને 1-2 નહીં પરંતુ 33 જેટલા સવાલ પૂછશે, જેમાં 4 સવાલ તો એવા છે કે જે પહેલી વખત પૂછવામાં આવનાર છે। આ વખતે વસ્તી ગણતરીમાં તમે ઇન્ટરનેટ, સ્માર્ટફોન, બોટલ્ડ વોટર વાપરો છો? આ સવાલ તો હશે જ, પણ તેની સાથોસાથ તમે કયું ધાન વધારે ખાઓ છો તેની પણ પ્રથમ વખત માહિતી મેળવવામાં આવનાર છે। રાજ્યમાં વસ્તી ગણતરીની શરૂઆત કરી દેવામાં આવી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઓનલાઈન માધ્યમથી તેઓએ પરિવારની વિગતો સબમિટ કરી છે। આ સાથે જ ગુજરાતમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત પ્રથમ વખત શરૂ કરવામાં આવેલી ડિજિટલ સ્વગણતરી પદ્ધતિની તેઓએ ઔપચારિક રીતે શરૂઆત કરાવી દીધી છે અને રાજ્યની જનતાને મહત્વપૂર્ણ ગણાતી આ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવાનો અનુરોધ કર્યો છે। તો વળી બીજી બાજુ સુરતની વાત કરીએ કે જ્યાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે પણ સેલ્ફ એન્યુમરેશન કર્યું, જે જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયા હોવાનું પાટીલે કહ્યું। વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતા ડેટાના આધારે જ સરકાર ભવિષ્યની નીતિઓ નક્કી કરે છે। જો આંકડા સાચા હશે ને તો જ વિકાસનો લાભ યોગ્ય લોકો અને છેવાડાના વિસ્તારો સુધી પહોંચી શકશે। જો કે વસ્તી ગણતરી કર્યા બાદ જરૂરી માહિતી મળ્યા બાદ પણ શું યોજનાઓનો લાભ પહોંચી શકશે કે કેમ, એ તો માથું ખંજવાળવા જેવી અને વિચારવા જેવી બાબત છે। બાકી આપણે બધા જ જાણીએ છીએ કે વસ્તી ગણતરી થયા બાદ કઈ જગ્યાએ કેટલા લાભાર્થીઓને કેટલો અને કયા પ્રકારનો લાભ મળ્યો છે, પરંતુ હવે જ્યારે ઘરે બેઠા સ્વજનગણના કેવી રીતે કરવી તે પણ આપણે જાણવું પડશે। તો ચાલો સિમ્પલ પોઈન્ટ્સમાં હવે આપણે એ પણ જાણી લઈએ। સૌથી પહેલા તો તમારે પોર્ટલ પર જવાનું છે। બ્રાઉઝરમાં census.government.in ખોલવાની છે, આ વેબસાઇટ ખોલવાની છે। ડ્રોપડાઉનથી રાજ્યની પસંદગી કરીને એક ઓડિયો વિકલ્પ ભરવાનો છે। વેરીફાઈ અને પ્રોસીડ પર તમારે ત્યારબાદ લિંક કરવાનું છે। હવે પરિવારના મુખ્ય વ્યક્તિના નામે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તેમાં તમારે મોબાઈલ નંબર આપવો પડશે। જો તમારે તમારો મોબાઈલ નંબર નથી આપવો તો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તમે તમારો ઈમેલ આઈડી પણ આપી શકો છો। ત્યારબાદ જે 6 આંકડાનો ઓટીપી તમને મળવાનો છે તે ઓટીપી તમારે ત્યાં કોપી પેસ્ટ કરીને ભાષાની પસંદગી કરવાની છે અને ત્યારબાદ જેટલી પણ ડિટેલ્સ ત્યાં માંગવામાં આવે છે પેજ માટે એ તમામ ડિટેલ્સ તમારે ભરવાની છે, જેમાં મકાનની વિગત હોઈ શકે છે, પરિવાર સંબંધિત વિગતો, યુટિલિટી સુવિધા, સંપત્તિ સંબંધિત વિગતો પણ હશે કે જે તમારે ફૂલફિલ કરવાની છે। આ તમામ વિગતો એક વખત ભરાઈ ગઈ ત્યારબાદ તમારે એ તમામ વિગતોને રીચેક કરવી જરૂરિયાતપૂર્ણ બની જશે। કેમ? તો અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જો તમે વિગતો ચેક નહીં કરી હોય અને ફાઇનલ સબમિટ કરી દેશો તો ત્યારબાદ એ ફાઇનલ સબમિટમાં તમે ઈચ્છશો, ધારશો તો પણ કોઈ પણ પ્રકારની તમે તેમાં ફેરબદલી કે ફેરફાર નહીં કરી શકો। વિગતો સબમિટ થયા બાદ SEID એક જનરેટ થશે, તેને તમારે સેવ કરવાનો છે। SEID ની પ્રિન્ટ તમે કાઢી શકો છો અથવા તો તેનો સ્ક્રીનશોટ લઈને રાખી દો, જેથી જ્યારે પણ વસ્તી ગણતરી કરનાર કર્મચારી તમારી સમક્ષ આવે છે ત્યારે
ઇઝીલી તમે એ એસી આઈડી તેને બતાવી શકો છો. રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ, 1,09,038 ગણતરીદાર તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. વસ્તી ગણતરીમાં જોડાનાર તમામ અધિકારીઓને 3 તબક્કામાં તાલીમ અપાઈ, જેઓના દ્વારા અલગ અલગ 33 જેટલા સવાલ પૂછાશે. વસ્તી ગણતરીની કામગીરી પર કોઈને મૂંઝવણ હોય તો તેઓ કેન્દ્ર સરકાર દ્વારા એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે 1855. તેની પર તેઓ વાતચીત કરી શકે છે અને આની સાથોસાથ www.censusindia.government.in પર પણ આપ સંપર્ક કરી શકો છો. વસ્તી ગણતરીની ગુજરાત રાજ્યમાં પણ હવે જ્યારે શરૂઆત થઈ જ ચૂકી છે ત્યારે ખબર પડશે કે ગુજરાતમાં વસ્તીનો આંકડો કુલ ક્યાં પહોંચ્યો છે અને એ કુલ વસ્તીની સામે રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની મળવાપાત્ર યોજનાનો લાભ કેટલા લાભાર્થીઓ સુધી પહોંચ્યો છે. બાકી આ તો બધી એક ફોર્માલિટીના ભાગરૂપે થતી પ્રક્રિયા છે. હા, ગણતરીના આધારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની મદદથી એ તમામ નીતિ જાહેર કરી શકે છે, નીતિ બનાવી શકે છે કે કયા રાજ્યમાં કેટલી વસ્તી ગણતરી મુજબ કેટલું બજેટ પાર કરવું, કેટલા બજેટની કેટલી યોજનાઓ ફાળવવામાં આવી. એટલે આ બધું એક ગણિત પણ છે વસ્તી ગણતરી કરવા પાછળનું. તો તમે પણ થઈ જાઓ તૈયાર અને તમે પણ સ્વ જનગણનામાં ભાગ લો. તમે જાતે જ એ ફોર્મ સબમિટ કરી શકો છો, તમે બધી ડિટેલ પણ ભરી શકો છો. મેં તેના સ્ટેપ્સ તમને સમજાવ્યા છે. તો જે જનહિતમાં ઉપયોગી છે તેવી ડિટેલ્સ તો અમે આપના સુધી પહોંચાડવાના છીએ. તેની સાથોસાથ ગુજરાત, દેશ વિદેશની તમામ અપડેટ્સ પણ આપને મળતી રહેશે. તો જોતા રહો ન્યૂઝ ગુજરાત. મને આપો રજા. નમસ્કાર.